સુરત જિલ્લાના બારડોલી પાસેથી પસાર થતી મહારાષ્ટ્રની 2 બસનો અકસ્માત થયો છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બસ પલટી ખાઈ અને સીધી જ સળગી ગઈ હતી, જેના કારણે 5થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે। ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોજારો અકસ્માત સામે આવ્યો છે। બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાર્સિંગની 2 સરકારી એસટી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5થી વધુ મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં એક બસ સીએનજી સંચાલિત હોવાની વાત છે, જેના કારણે ટક્કર બાદ તરત જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। હજુ અંદર માણસ છે, ચારેક જણ અરે યાર આગ વધી ગઈ એટલે પછી ની અરે ખેંચાતો આ બસ વાળાનો ઓવરટેક મારવાનો હતો। ટેન્કર નો ઠોઈકો એટલે હિડવા એની છે ને પેલો કા ચાલે અરે એની બેગ લેવા ચાલે। સ્થાનિક લોકોએ જ્યારે બસમાં બેસેલા મુસાફરોને બચાવવાની કોશિશ કરી તે પહેલા જ તેમાં આગ લાગી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બારડોલીના ઉવા ગામ નજીક આ અકસ્માતની ઘટના બની હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં હાજર સૌ કોઈ લોકોના રૂવાટા ઊભા થઈ ગયા હતા। સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી। અકસ્માત ગ્રસ્ત બસો પૈકી એક બસ સીએનજી સંચાલિત હોવાનું કહેવામાં આવ્યું છે। ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને આગે જોતજોતામાં આખી બસને લપેટમાં લઈ લીધી હતી, જેથી મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા। આ સાથે જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને ટાઉન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મુસાફરો દાઝ્યા છે અને જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને તાત્કાલિક જ નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। અકસ્માતને પગલે યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાઈવે પર અકસ્માતના કારણે સર્જાયેલા ભારે ચક્કાજામને હળવો કરવા ટ્રાફિક નિયમન પોલીસ કરી રહી છે। વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે આ બસ સુરત તરફ આવી રહી હતી। મહારાષ્ટ્રના ધુલે, નવાપુર અને સુરતનું બોર્ડ આ બસ પર લાગેલું હતું। જો કે આ ગંભીર ઘટનાને પગલે લોકોમાં પણ ખૂબ જ કચવાટ ઊભો થયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, બારડોલી।